સુધી આ પૃથ્વી ઉપર રહ્યા હતા. તેઓ પોતાના પુસ્તક યુ કેન હીલ યોર લાઈફમાં લખે છે કે એમને કેન્સર થયું છે તેમ ડોક્ટરોએ જણાવ્યું. ત્યારે તેમણે વિચાર્યું કે જ્યાં સુધી મારા મનને ગ્રેટિટ્યૂડના વિચારો નહીં આપું ત્યાં સુધી આ કેન્સર નહીં મટે, અને એટલે જ તેમણે પોતાની જાત માટે પોઝિટિવ એટીટ્યુડ સાથે રોજ વિચારો આપવાના શરૂ કર્યા. અને 6 મહિના પછી તેમને કેન્સરના રિપોર્ટ કરાવ્યા. ત્યારે ડૉક્ટરો પણ ચોંકી ગયા હતા, કારણ કે તેમનું કેન્સર જડમૂળથી મટી ગયું હતું. તેઓએ પોતાના પુસ્તક યુ કેન હીલ યોર લાઈફમાં તેમ પણ જણાવ્યું છે કે કેવા પ્રકારના વિચારથી કયા પ્રકારના રોગો થાય છે, અને આ રોગોને મટાડવા માટે કયા પ્રકારના કૃતજ્ઞતાના વિચારો મનને આપવા જોઈએ. જો આ વિચારો મનને રોજ આપવામાં આવે તો તે રોગ કોઈ પણ જાતની દવા વગર જડમૂળથી મટી જાય છે. તેવા પણ ઘણા બધા પ્રમાણો જોવા મળ્યા છે. આમ ગ્રેટિટ્યૂડ એટલે કે કૃતજ્ઞતાના ભાવથી કેન્સર જેવા રોગો મટે છે, જેના મૂળમાં પ્રાપ્તિનો વિચાર છે. આમ પ્રાપ્તિના વિચારથી શરીરના રોગો તો મટે જ છે, પરંતુ